હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો ફાઇનલી મારું પહેલું પેમેન્ટ આવી ગયું છે, એટલે હું આજે બહુ ખુશ છું કે મારું પહેલું પેમેન્ટ યુટ્યુબમાંથી આવી ગયું છે. બહુ વધારે નથી આવ્યું, માપનું જ આવ્યું છે, પણ આવી ગયું ખરી. તો આજે આવી તો 2-3 દિવસથી ગયું છે પેમેન્ટ, પણ આજે હું લેવા જવાની છું. તો હું તમારી જોડે એનો વિડીયો શેર કરીશ. અને મેં એક સ્ટેન્ડ પણ મંગાવ્યું છે, જે આજે આવી ગયું છે. એનો વિડીયો હું અત્યારે મૂકું છું યુટ્યુબ ઉપર, તમે જોઈ લેજો. ત્યારે મારે સ્ટેન્ડ હતું તે નાનું હતું, આવું સ્ટેન્ડ નાનું હતું, તો વિડીયો ઉતારતા ફાવતું નહોતું, એટલે મેં મોટું સ્ટેન્ડ મંગાવ્યું. આ મોટા સ્ટેન્ડ ઉપર જ હું વિડીયો શૂટ કરું છું, અને ખૂબ સરસ સ્ટેન્ડ આવ્યું છે. અને એની હાઇટ પણ ખૂબ ઊંચી છે સ્ટેન્ડની, અને સસ્તામાં જ આવી ગયું છે. 337 રૂપિયાનું આ સ્ટેન્ડ છે, પણ ખૂબ સરસ સ્ટેન્ડ આવ્યું છે. ઓનલાઈન મંગાવ્યું છે, ખૂબ સરસ સ્ટેન્ડ છે. તો તેનો વિડીયો હું અત્યારે મૂકું છું, તમે જોઈ લો કે સ્ટેન્ડ કેવું છે. પછી તમારે મંગાવવું હોય તો તમે મંગાવી પણ શકો છો. ખૂબ સરસ સ્ટેન્ડ આવ્યું છે. ને હું થેન્ક્સ કહેવા માગું છું કે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારું પહેલું પેમેન્ટ આપી દીધું. તો થેન્ક્સ યુટ્યુબ. અને બીજી એક વાત કે બધા એમ કહે છે કે તમારા વિડીયોમાં વોઇસ બહારની બહુ આવે છે. વોઇસ બહારની એટલા માટે વધારે આવે છે કે અમારું ઘર છે ને રોડ ઉપર છે, એટલે રોડ ઉપર સાધનોની અવર જવર હોય છે ને, એટલે બહુ જ વિડીયોમાં અવાજ આવે છે. માઇક પણ છે અમારી જોડે, પણ માઇક પણ થોડો ઘણો અવાજ કેચઅપ કરી જ લે છે બહારનો. તે માટે વિડીયોમાં બહારની વોઇસ થોડી વધારે આવે છે. તો ચલવી લેજો. હવે બીજું શું કરીએ, હવે રોડ ઉપર મકાન છે એટલે શું કરવાનું હોય. અને એક તો બીજી વાત કે સામે સિવિલ હોસ્પિટલ છે, અમારી સામે મોટી સિવિલ હોસ્પિટલ છે. એટલે સિવિલ હોસ્પિટલ છે એટલે રોજ એમ્બ્યુલન્સનો પણ તમને જોજો વિડીયોમાં અવાજ આવતો જ હશે થોડો ઘણો. તો તે માટે આવે છે કે અમારા સામે સિવિલ હોસ્પિટલ છે મોટી, એટલે એમ્બ્યુલન્સની અવર જવર રહે છે ને અહીંથી રોડ ઉપરથી, એટલે તેનો પણ અવાજ આવતો જ હોય છે. હવે શું કરવાનું, હવે થોડો ઘણો અવાજ તો આવશે જ. મેં તમને જે હતી પ્રોબ્લેમ એ તમને કહી દીધી કે આવું છે. અમારું ઘર રોડ ઉપર છે અને સામે સિવિલ હોસ્પિટલ છે, એટલે એમ્બ્યુલન્સનો પણ અવાજ આવે છે અને સાધનોનો પણ અવાજ આવતો જ હોય છે. એ માટે અવાજ આવે છે. તો થોડું ઘણું ચલવી લેજો. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હું જો તમને વિશ્વાસ ના થતો હોય તો હું તમને બતાવું કે અમારું ઘર રોડ ઉપર જ છે અને સામે સિવિલ હોસ્પિટલ છે, એમાં તમને બતાવું છું. તો જો સામે રોડ છે અમારા ઘરની સામે, અને સામે જે કોર્ટ દેખાય છે અને પાછળ જે બિલ્ડિંગો છે તે સિવિલ હોસ્પિટલ છે મોટી. અમદાવાદમાં જે સિવિલ હોસ્પિટલ છે મોટામાં મોટી, એ આ જ સિવિલ હોસ્પિટલ છે. તેની સામે જ અમારું ઘર છે. અને જો અહીંયાથી મોટા મોટા રોજ વિમાનો પણ નીકળે છે. જો વિમાનોનો અવાજ પણ આવે છે, કેમ કે અમારા ઘરેથી એરપોર્ટ પણ નજીક થાય છે, એટલે વિમાનોનો પણ અવાજ ખૂબ જ આવે છે. રોડ ઉપરથી સાધનોનો અવાજ આવે છે, એમ્બ્યુલન્સો, અહીંયા સિવિલ હોસ્પિટલ છે એટલે એમ્બ્યુલન્સનો પણ અવાજ આવે છે અને વિમાનોનો પણ અવાજ આવે છે, કેમ કે અહીંયા એરપોર્ટ પણ નજીક છે, એટલે વિમાનો જતાં ઘડીએ વિમાનો નીકળે છે, તે માટે વિમાનોનો પણ અવાજ આવે છે. હવે શું કરીએ કહો. હવે મારી રિક્વેસ્ટ છે કે થોડું ચલવી લેજો. અવાજ આવતો હોય તો હવે અવાજ થોડો ઘણો તો આવશે જ. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું હવે બીજા વિડીયો.